તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। દાહોદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ, સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન જવાની ભીતિ સતત સતાવી રહી છે। ખેડૂતોની ચિંતા વધી છે। કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જે ખેડૂતો પર તોડાઈ રહ્યું છે। દાહોદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એકંદરે ગરમીમાંથી થોડી આંશિક રાહત મળી છે, પરંતુ આ ડબલ ઋતુ જે શરૂ થઈ છે તેનાથી બીમારી વધે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ જુઓ દાહોદના આ દ્રશ્યો છે। વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને તેની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ જે રીતે પડ્યો છે તો ભારે પવનની સાથે વરસાદી માહોલ દાહોદમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે પ્રમાણે દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો। સતત ચિંતા ખેડૂતોને, કારણ કે આ કમોસમી વરસાદ તેમનો જે મહામૂલો પાક છે તેને બગાડશે, નુકસાન મોટું ભોગવવું પડશે ખેડૂતોને। દાહોદના ફતેપુરા પંથકમાં વહેલી સવારથી વરસાદ છે। ઢૂરની ડમરીઓ, ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો છે। ફતેપુરાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાવાના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આપ જુઓ, વહેલી સવારથી જ દાહોદનું વાતાવરણ પલટાયું હતું અને ફતેપુરાના રસ્તાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે વિસ્તારના કે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે પાણી પણ ભરાઈ ગયા હતા। ચોમાસા જેવા દ્રશ્યો હાલ દાહોદના ફતેપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારનું વાતાવરણ અને તેમાં વાહન ચાલકોને ભારે હેરાન પરેશાની થઈ રહી છે। તેના સ્થાનિક લોકોને પણ હેરાનગતિ થઈ રહી છે આ પાણી ભરાઈ ગયા છે તેના કારણે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કડાણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। રાજસ્થાન બોર્ડર નજીકના ગામોમાં વરસાદી માહોલ, ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગામોમાં વરસાદી માહોલ છે। તો આપ જુઓ, કડાણામાં પણ એ સ્થિતિ છે, વરસાદી માહોલ છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ રાજસ્થાન બોર્ડર નજીકના જે ગામો છે ત્યાં કમોસમી વરસાદ, ગરમી સતત હતી અને આજે વરસાદ વરસ્યો છે તેનાથી થોડી રાહત થઈ છે, પરંતુ ખેડૂતોને રોવડાવી રહ્યો છે આ વરસાદ। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। મોડાસાના નંદીસણ પંથકમાં પણ વરસાદી માહોલ છે। શામળાજીના સુનોક, વાશેરા કંપામાં વરસાદી માહોલ છે। માલપુર તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ઈસરી, જેતપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ। અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને તેની સાથે જ કમોસમી વરસાદ વરસ્યો। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે। શામળાજીના સુનોક અને વાશેરા કંપામાં વરસાદી માહોલ છે।